નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં વાત કરીશું ઘઉંની, કેમ કે ગરમી તો પડી રહી છે. ગરમીની અસર ઘઉંના ઉત્પાદન પર પણ પડી રહી છે અને પડશે. જે સંભાવના અને અનુમાન હતું એ અનુમાન સરકારે પણ ઘટાડ્યું. ખાદ્ય સચિવે પણ કહ્યું, ખાદ્ય સચિવે તો છે એ કહ્યું કે જે નિકાસ છે, નિકાસના કોઈ નિયંત્રણ નહીં લાગે હાલ પૂરતા, એવી સ્થિતિ નથી. પરંતુ જે વહેલી ગરમી શરૂ થઈ હીટવેવના કારણે જે અનુમાન હતા એ ઘઉંના અનુમાન થોડા બદલાઈ ગયા છે કે ઘઉંનું ઉત્પાદન ધારણા કરતા ઓછું થશે. હવે સ્થિતિ એવી છે, રશિયા યુક્રેન યુદ્ધના કારણે જે વૈશ્વિક સ્તર પર જે ભારત પાસે તક ઊભી થઈ હતી, શું માનીએ કે હીટવેવના કારણે એ તક ચૂંટવાઈ ગઈ છે? જે આંકલન કે જે અનુમાન અત્યારથી લગાવવામાં આવી રહ્યું છે, આમ તો 15 થી 20% જેટલું છે. ઘણા કૃષિ વૈજ્ઞાનિકો માને છે કે અનુમાન કરતા 15 થી 20%ની ઘટ આવશે. તો આ ઘટ ખરેખર જો આટલી ઘટ આવશે, કેમ કે બીજી તરફ આપણે ઇતિહાસમાં પહેલી વખત એમએસપી થી વધુ ભાવ મળી રહ્યા છે ઘઉંના, એટલે ઓપન માર્કેટમાં વધુ ભાવ મળવાથી સરકારી ખરીદી પણ ઓછી થઈ રહી છે. ફ્રી રાશનની યોજના કેન્દ્ર સરકાર ચલાવી રહી છે. તો ઘઉંનો આપણી પાસે સ્ટોક તો છે, પણ આ સિઝનમાં અનુમાન કરતું ઓછું ઉત્પાદન જો થાય તો શું નિકાસ પર પ્રતિબંધ લાગશે? એ પણ એક સવાલ છે. કેમ કે આપણે પણ અહીંયા સંભાળવાનું છે. વૈશ્વિક સ્તર પર જે સ્થિતિ છે હજુ પણ અનિશ્ચિત કાળ જેવી છે. હજુ આવનાર સમયમાં કયા પરિબળો યુદ્ધના કઈ તરફ જાય, તો ઘઉં પણ ચર્ચા કરવી જરૂરી છે. કેમ કે આ સિઝન એવી છે, હવે રવિ સિઝન પૂર્ણ થઈ તો તમામ ઘરમાં જ્યાં પણ આ શો જોવાઈ રહ્યો હશે, ઘઉંની પણ ચર્ચા હશે કે ભાઈ ઘઉં જોવા જવું છે, ઘઉં ભરાવા છે, ક્યાં શું ભાવ ચાલી રહ્યો છે. પણ આ વખતે ભાવ, જો કે ખેડૂત વિરોધી નથી અમે, પરંતુ ભાવ સારો છે અને ભાવ ચિંતા કરાવે એવો પણ છે, જે સામાન્ય વર્ગને પણ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે સારા, એ સારી બાબત છે. 350-400 ની આસપાસ નોર્મલી મળતા હોય છે. પણ ઘઉંમાં જે અનુમાન છે ગરમીના કારણે પ્રોડક્શન ઘટવાનું, તેની અસરોને સમજીશું. આપણી અહીંયા સ્ટોકની સ્થિતિ શું છે, નિકાસની સ્થિતિ શું છે, અને જે તક ઊભી થઈ હતી એ તક હજુ શું આપણા હાથમાં છે, અથવા તો ઓછા ઉત્પાદનના કારણે ક્યાંક એ તક જતી નહીં રહે ને? આ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ આજે આપણી સાથે રિયલ ડિબેટમાં 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. શિવકુમાર શર્મા કક્કાજી હુલામણા નામથી ઓળખાય છે, જે સંયુક્ત કિસાન મોરચાના કોર કમિટીના સભ્ય છે. ખેડૂત આંદોલન દરમિયાન ઘણી વખત આપણી સાથે આ મંચ પર જોડાઈ ચૂક્યા છે. કક્કાજી, સ્વાગત है आपका. અને ડોક્ટર મગનભાઈ ધાંધલિયા, જે સહ સંશોધક વૈજ્ઞાનિક છે, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં. ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. વ્યાસજી, આપથી શરૂઆત કરીએ. આમ તો ભારત વિશ્વનું સૌથી મોટું બીજા નંબરનું ઉત્પાદક કરનાર દેશ છે, અને જે રશિયા યુક્રેન યુદ્ધની આપણે દરેક વખતે ચર્ચા કરીએ છીએ, એ યુદ્ધના કારણે ભારત પાસે તક બહુ મોટી ઊભી થઈ કે આપણે નિકાસ કરીએ અને પૂરતો લાભ લઈ શકીએ. પણ બીજી તરફ એક તરફ ટેકાના ભાવ કરતા વધુ ઓપન માર્કેટમાં ભાવ મળી રહ્યા છે. સરકારનો પણ જે ટેકાના ભાવે ખરીદીનો જે અંદાજ જે છે ઓપન માર્કેટમાં ભાવ વધારાના કારણે, તે પણ નીચો રહેવાનો અંદાજ છે. અને ઉપરથી ગરમીના કારણે પ્રોડક્શન અનુમાન કરતા ઘટવાનું કારણ, તો તેની અસરો કઈ કઈ હોઈ શકે? વ્યાસજી. વ્યાસજી, અવાજ મારો આપને સંભળાઈ રહ્યો છે? ઓકે, ક્લિયર સર. આપને પણ મારો અવાજ સંભળાય છે? ઓકે, ક્લિયર સર. સંભળાય છે? યસ, કેરી ઓન સર. મારો અવાજ સંભળાય છે? ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર સર, કેરી ઓન. જ્યારે આઝાદ થયા, આપણે આઝાદ થયા ત્યારે PL 480 ના ઘઉં ભીખ માંગીને લાવતા હતા, અને લગભગ 1970 ના દાયકાની મધ્ય સુધી રેશનિંગની દુકાનેથી આ લાલ ઘઉં, જેને વાજિયા ઘઉં કહેતા, એ ઘઉં વેચાતા હતા. અને એ રીતે આપણે આપણી ભૂખ મટાવતા હતા. ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર, જે જોવી પણ ન ગમે એવી લાલ જુવાર, આપણા ત્યાં રેશનિંગમાં વેચાતી. ચોખાની પણ તંગી હતી. આજે ચોખામાં તો આપણે વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છીએ. ઘઉંના ઉત્પાદનમાં 3 પરિબળોને હું જવાબદાર ગણું છું, જે વધારો થયો તેમાં. પહેલું, વૈજ્ઞાનિકો. ડોક્ટર જ્હોન બોર્લોગ, ડોક્ટર
સ્વામિનાથન. બીજું આ જે રિસર્ચ હતી એને ફિલ્ડ સુધી લઈ જનાર કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ સાથે જોડાયેલ સમગ્રતા આપણે આજે એમ કહી શકાય કે પંજાબ અને હરિયાણા એ ગ્રેનરી ઓફ ઇન્ડિયા બન્યા છે. હવે વખતે પરિસ્થિતિ એવી ઊભી થઈ, તમે સાચું કહ્યું કે આપણે દુનિયામાં બીજા નંબરનો ઘઉં પેદા કરતો દેશ છીએ. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે યુરોપથી માંડીને છેક મિસર સુધી ઘઉં નું સોર્સિંગ કરવા માટે એમને ભારત તરફ નજર દોડાવી છે. પરિણામે ઘઉંની નિકાસ કરવા માટે ભારતમાં અગાઉ હતી નહીં તેટલી તક મોટી ઊભી થઈ છે અને ભાવ પણ વધ્યા છે. મને જે નથી સમજાતું કે 105 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થાય, 12 મિલિયન ટન એની નિકાસ થાય, તો એ 10% થયું. તો 10% ઉત્પાદન આપણે નિકાસ કરીએ એટલે એકદમ ભાવ વધી જાય, 10% ઉત્પાદન નિકાસ કરીએ એટલે તંગી આવી જાય. ખેડૂતને આપણે એવું કેમ નથી વિચારતા કે પહેલી વખતે ખેડૂતને ઘઉંના ઉત્પાદનના ભાવ કદાચ ઇતિહાસમાં પહેલી વાર ટેકાના ભાવ કરતા વધુ ખુલ્લા બજારમાં ભાવ મળે છે. બાકી નહીં તો ખેડૂતના નસીબે તો રોવાનું જ આવતું. અને એમાંય આજે વધારે ભાવ મળે છે કેટલા ખેડૂતના ઘરમાં જાય છે એ પણ એક સંશોધનનો વિષય છે. પણ મળે છે, ચાલો વી આર હેપી અબાઉટ ઇટ. પણ 10% ઘઉં તમે નિકાસ કરો અને ઘઉંના ભાવ વધી જાય અને ઘઉંની શોર્ટેજની આપણે વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી એને પહેલા તો એક મેગ્નિફાઈંગ ગ્લાસ નીચે મૂકીને જોવાની જરૂર છે કે આ કેટલાક સ્થાપિત હિતો, કેટલાક ટ્રેડર્સ અને એની એક ધરી, એ બધા ભેગા થઈને ખેડૂતના નામે આ રોટલો પકાવવા તો નથી નીકળ્યા ને. અને જો એ નીકળ્યા હોય તો મને લાગે છે કે ભારત સરકારે આમાં દખલ કરીને ખેડૂતને એને વળતર મળે છે તેટલું મળવું જોઈએ. કોઈ ભાવ વધારો નહીં થઈ જાય આ દેશમાં, પણ એને પહેલી વાર એક તક મળી છે પોતાના ઉત્પાદનની ઠીક કહી શકાય તેની કિંમત મેળવવાની. ત્યારે આપણે નિકાસ કરીએ છીએ એટલા માટે આ થઈ ગયું, એ દરખાસ્ત ભારત સરકાર પાસે ન હોવી જોઈએ. અને જે કંઈ એના માટે પગલા લેવા જોઈએ તે લેવાવા જોઈએ. 5%, 5.5% જેટલો ઘઉંનો આ જે કૃષિ વર્ષ છે ને જૂનમાં પૂરું થાય એટલે ઘઉંનો જે 2021-22 માટેનો અંદાજ છે એ લગભગ 5.4% ઓછો આવવાનો અને ત્યાર પછી 6% ઓછો આવવાનો અંદાજ છે. અને ઘઉં ગરમીના કારણે ઘટી જાય એટલે અમે ઉત્તર ગુજરાતમાં એને ચીપડી થઈ જાય કહીએ છીએ, કાળા ચીપ જેવા થઈ જાય ઘઉં. એટલે એનું જે વજન પકડવું જોઈએ તે વજન ના પકડે. એટલે 20% ઘઉં આવા નીકળે એટલે તમને વજનમાં ધોકો પડે, અને વજનમાં ધોકો પડે ભાવે ઘણું એટલું નુકસાન પણ થાય. એટલે આ બધી બાબતોને લક્ષ્યમાં લઈને નાગરિકોને અનાજનો પુરવઠો મળી રહે. સરકાર જરૂર લાગે તો અત્યાર સુધી ટેકાના ભાવ ખેડૂતોને આપતી હતી, એ રીતે ખેડૂત જે મધ્યમ વર્ગના માણસો છે અથવા તો છેવટે રેશન કાર્ડ વાળા જે માણસો છે એમને ઘઉં વાજબી ભાવે મળે તે માટે જરૂર લાગે તો સબસિડી આપવી જોઈએ. એમાં ખેડૂત ઉપર દાબ શું નાખવાનું એ મને સમજાતું નથી. એટલે આ આધારોમાં કેટલું તથ્ય છે તે પહેલા તો સમજવું જોઈએ કે 10% જેટલું ઉત્પાદન આપણે નિકાસ કરીએ, ઘણા બધા વસ્તુઓ 10% ઉત્પાદન નિકાસ કરીએ છીએ તો એનાથી દેશમાં સંગીત થઈ જાય છે અને ઘઉં મળશે નહીં ને ઘઉંના ભાવમાં એકદમ વધારો થઈ જશે. આ ઉદાહરણોની જરૂર નથી. વી શુડ ટેક એ બોલ્ડ વ્યૂ અને ખેડૂતને નુકસાન ન થાય તે પહેલી જરૂરિયાત છે. આ દેશ જો આજે દુનિયામાં માથું અદ્ધર રાખીને ચાલી શકે છે એના માટેનો પહેલો જશ આપણે ભીખના શકોરા લઈ અને દુનિયા પાસે ભીખ માંગતા નથી પોતાનું પેટ ભરવા માટે, તે છે. એને તમે ખેડૂતને કહો છો કે એ કેમ નથી વિચારતા તમે કે આટલા જ ઘઉં અથવા બીજું અનાજ તમારે આયાત કરવું પડ્યું હોત તો તમે વિદેશી મુદ્રામાં કેટલું ચલણ ચૂક્યું હોત, એના ટ્રાન્સપોર્ટેશનનો શું ખર્ચો થયો હોત, તમારા બંદરો ઉપર એને ઉતારતા કેટલો બગાડ થયો હોત, એને તમારી પાસે ટ્રેન ને એ બધું જે લોજિસ્ટિક્સ નેટવર્ક છે એ કેટલું ઓક્યુપાઈડ રહ્યું હોત.
એટલે આપણે માત્ર ઘઉંના ભાવ ગણીએ તો કઈ રીતે ચાલશે તમારું? સબસ્ટિટ્યુટ અરેન્જમેન્ટ તમે જે કરો અને એ અરેન્જમેન્ટમાં જે ખર્ચો આવે એટલે મેં ખેડૂતને અત્યાર સુધી જે ભાવ આપતા હતા તે પણ ડોલરના ભાવે તો ભાવ અત્યારે આ છે તો તમારા ખેડૂતે તમને અનાજમાં આટલું વિદેશી ઊંડિયામણ બચાવી આપ્યું અને ત્યાર પછી જો આયાત કરાવો તો આ ભાવે તો થવાના નતા. એટલે આ બધા પાસા લક્ષમાં રહીને ખેડૂત ન દંડાય અને ખેડૂતને અનાજ ઉત્પન્ન કરવા માટેનો રસ અથવા ઇન્સેન્ટિવ ચાલુ રહે તે રીતની ડાયનેમિક પોલિસી સરકારે કરવી જોઈએ, જેથી ગ્રાહક પણ ના દંડાય, ખેડૂત પણ ના દંડાય અને નિકાસ 10-12%, 15% થાય તો એમાં કઈ વાંધો નહીં આવતી. प्रवीण भाई जी धन्यवाद व्यास जी। हमारे साथ शिव कुमार शर्मा कक्का जी है, भोपाल से जुड़े हैं। कक्का जी आवाज आ रही है मेरी आपसे? आवाज पहुंच रही है सर? ओके कक्का जी, जो व्यास जी ने बात की कि मतलब हाँ कस्टमर को भी मतलब थोड़ा बर्डन न लगे, किसान को भी न लगे। आप तो 1 साल से आंदोलन भी किया एमएसपी के लिए और कृषि कानूनों के खिलाफ, लेकिन अभी जो सिचुएशन खड़ी हुई है युद्ध के हिसाब से, मतलब युद्ध जो हुआ तो उसके हिसाब से हमारी गेहूं की डिमांड यूरोप और विश्व के अन्य देशों में बढ़ी, लेकिन जो स्थिति अभी है, अभी तो ओपन मार्केट में भाव अच्छे मिल रहे हैं, अच्छी बात है किसानों के लिए, लेकिन हीटवेव के कारण, गर्मी के कारण जो ज्यादा पड़ी उसके हिसाब से जो अनुमान घट रहा है और संभावना जताई जा रही है, तो आपके हिसाब से क्या लगता है, क्योंकि एमपी में भी काफी बुआई होती है गेहूं की, हरियाणा और पंजाब के बाद, तो आपकी धारणा क्या है, क्या प्रोडक्शन कम रहेगा गर्मी के हिसाब से? देखिए, मध्य प्रदेश गेहूं के उत्पादन में 5 बार देश में नंबर 1 रहा है, जिसके कारण हमारे मुख्यमंत्री को कृषि करुणा पुरस्कार भारत सरकार दिया गया। पंजाब हमारे पे नंबर 2 पे रहा है। गेहूं पंजाब के लोग भी मध्य प्रदेश का खाते हैं और पंजाब का जो गेहूं है वो कहीं और जाता है। गेहूं की डिमांड बहुत है, एमपी की तमाम चीजें हैं, परंतु इस साल वर्षा कम हुई, पानी के साधन उतने नहीं थे, तो गेहूं की जो उपज है वो एवरेज काफी कम है, जो होना चाहिए थी वो नहीं हो पाई। एक तो एक कारण ये है, दूसरा युद्ध का कारण भी है। तो कोई मार्केट में बहुत अच्छा रेट नहीं मिल रहा। सरकार का रेट है समर्थन मूल्य 2000 के आसपास और 2000 का रेट हमको बाजार में मिल रहा है, यानी सरकार का समर्थन मूल्य और बाजार का मूल्य लगभग 1 है। दूसरा यह है कि लागत बहुत बढ़ गई है। लागत पिछले साल से इस साल डीएपी महंगा है, सुपर महंगा है, डीजल डबल हो गया है, पेट्रोल बढ़ गया है, कीटनाशक के दाम बढ़ गए हैं, तो लागत बहुत बड़ी है। मजदूरी बहुत ज्यादा बढ़ गई है, लेबर मिलता नहीं है, लोहा बहुत महंगा हो गया है, तो लागत इस अनुपात में बढ़ी है, उस अनुपात में गेहूं का दाम नहीं। हमारी मांग थी स्वामीनाथन आयोग की रिपोर्ट के अनुसार C2+50 के हिसाब से आप हमको समर्थन मूल्य दीजिए। अब हमारा भी दुर्भाग्य है कि हम किसी किसान से पूछते हैं कि स्वामीनाथन आयोग की रिपोर्ट क्या है, तो किसान जानते नहीं। तो C2+50 का अगर ये हिसाब लगाते तो अभी समर्थन मूल्य हमारा 4200 से 4400 रुपए प्रति कुंटल होना चाहिए था, जो अभी सरकार 2000 ले रही है। 50% हमको मिल रहा है, 50% हम घाटे में है ऑलरेडी। C2+50 में यह है, जो स्वामीनाथन जी ने पूरे देश में 2 साल तक अध्ययन किया और अध्ययन करने के बाद में रिपोर्ट पुटअप की, उसके बाद में 10 मुख्यमंत्रियों को देश के एक कमेटी बनाई। हुड्डा साहब जो चेयरमैन थे उस कमेटी के, हरियाणा के मुख्यमंत्री, उस रिपोर्ट में लागू हुई कि भाई एक किसानों को C2+50 दिया जाए। वो नहीं दिया तो आपके गुजरात के मोटा भाई ने कहा अपने घोषणा पत्र में 2014 के पहले कि हम किसानों को C250 देंगे, और घोषणा पत्र
में भी है, वादा नंबर 5 एग्रीकल्चर का जो 2014 का है। और C2+50 को प्रधानमंत्री जी ने पूरे विस्तार से देश के किसानों को समझाया कि संपूर्ण खर्चे खेती के, मतलब गेहूं जिसमें कीटनाशक है, ट्रैक्टर है, मशीन की घिसाई है, मशीन का मेंटेनेंस है, मशीन की गिरावट होगी। मान लीजिए 10 लाख का ट्रैक्टर लिया हमने और वो ट्रैक्टर रह गया 8 लाख का एक साल में, तो 2 लाख जो कीमत कम हुई वो भी जोड़ेंगे। ट्रैक्टर की सर्विसिंग और कीटनाशक, फर्टिलाइजर, बीज, बिजली का बिल, पानी, ये तमाम चीजों को पूरा जोड़ेंगे। साथ में एक परिवार में 5 आदमी किसान के होते हैं मान लीजिए, तो उनकी मनरेगा की मजदूरी जोड़ेंगे और ये सारे जोड़ने के बाद में उसकी जमीन का 1 साल का लीज रेंट जोड़ेंगे और लीज रेंट जोड़ने के बाद में 50% मुनाफा देंगे। ये आदरणीय प्रधानमंत्री जी ने घोषणा की थी, लिखा था और पूरे भाषण में हमारे पास वीडियो भी है, ऑडियो भी है, कहा था। वो नहीं दिया तो हम सुप्रीम कोर्ट गए। सुप्रीम कोर्ट में 2015 में प्रधानमंत्री भारत सरकार ने एक शपथ दिया कि हम C2+50 नहीं दे सकते। हमारा मुकदमा खारिज हो गया क्योंकि कोई एफिडेविट तो होता नहीं है, कोर्ट का पत्र तो लफाजियां होती है कि हम ये भी करेंगे, वो भी करेंगे, वो भी करेंगे, तो वो दे नहीं पाए। उसके लिए हम आंदोलन लगातार करते रहे और हमारे आंदोलन चल रहे थे। इस बीच में वो 3 कानून आ गए तो हमारा C2+50 का जो कानून था वो साइड में रह गया। तो C2+50 के हिसाब से अगर हम फसल देंगे तो गेहूं के दाम 4400 रुपए प्रति होंगे। आज सवाल गरीबों का, तो हम कहते हैं हम 4400 दीजिए, आप हमारी लागत कम कर दीजिए, हमको डीजल सब्सिडी दे दीजिए, फर्टिलाइजर सब्सिडी दीजिए, बिजली दीजिए, अनुदान दीजिए। वो आप ग्रांट भी नहीं देंगे, अनुदान भी नहीं देंगे, लगातार लागत बढ़ाते जाएंगे और हमारा MSP को नहीं बढ़ाएंगे आप, तो किसान बहुत घाटे में जाएगा। आप तो किसान खेती करना छोड़ रहा है धीरे धीरे और खाद्यान्न का बड़ा संकट खड़ा होने वाला है। दूसरा बड़ा कारण क्या है कि आयात निर्यात नीति पर व्यापारियों का क्या है। ये जब आलू आता है देश में, फसल बन चुकी है, तो भूटान से आलू बुला लिया किसान, तो भारत के आलू पैदा करने वाले किसान बर्बाद हो गए। मोजाम्बिक से मोदी जी ने खुद जाके MOU साइन किया था कि वहां से 1 लाख मैट्रिक टन पर आएगी दाल और हर साल 20 लाख मैट्रिक टन उसमें बढ़ा के आएगी। अब वहां से तुअर आती है मान लीजिए 2 लाख मैट्रिक टन, तो हमारा तुअर पैदा करने वाला किसान कहां जाएगा। 2 लाख करोड़ के आसपास का आज की तारीख तेल बाहर से आता है, इंडोनेशिया से, मलेशिया से, मॉरिशस से। हम ये पैसा भारत के किसानों को मिलना चाहिए था। अगर ये तिलहनी फसलों को बढ़ावा देते हैं तो देश की मुद्रा बाहर जाने से रुकेगी और हमारा देश खाद्यान्न तेल में आत्मनिर्भर होगा। तो तेल भी हम बाहर से बुलाते हैं। पाकिस्तान से हमने लगातार 3 साल शक्कर बुलाई, तो शक्कर पैदा करने वाला, गन्ना पैदा करने वाला किसान बर्बाद हो गया। चना हमने ऑस्ट्रेलिया से बुलवाया। तो ये इस प्रकार से कपास के निर्यात हम रोक लगा देते हैं। कपास के निर्यात पर जब तक रोक रहेगी तब तक किसान को कपास का कीमत नहीं मिलेगी। तो आयात निर्यात नीति में बहुत बड़ा खेल है और इस पर व्यापारी सरकार से ज्यादा ताकत रखते हैं। तो ये स्थिति होती है जब सरकार को बच जाती है निर्यात स्थिति। अभी चूंकि गेहूं पर निर्यात खुला हुआ है, इसलिए गेहूं के दाम और समर्थन मूल्य एक जैसे चल रहे हैं बाजार में। 2000 रुपए समर्थन मूल्य है और 2000 रुपए बाजार रेट हो गया। कक्का जी, बाजार रेट होता था। कक्का जी, हमारे डिबेट में मतलब रोकना या काटना हमारी परंपरा नहीं है, लेकिन आपने बोला ना आयात निर्यात, तो मैंने वही पूछा कि क्या आपको लगता है कि जो अनुमान है उससे कम प्रोडक्शन होगा और कम प्रोडक्शन हुआ तो फिर असर क्या पड़ेगी? मतलब क्या पॉलिसी जो अभी जो स्टैंड लिया है तो उसके हिसाब से स्टैंड भी आगे जाके बदलेगा क्या, निर्यात का और आयात का दोनों का? मतलब फसल कम होगी आपके हिसाब से गर्मी की वजह से गेहूं की? देखिए, फसल तो हमारे देश में जितनी आवश्यकता है उससे ज्यादा ही पैदा होती है, उतनी कम भी नहीं हुई है। परंतु इस आयात निर्यात नावी पर कब्जा है। आयात निर्यात नावी भारत सरकार से ज्यादा ताकतवर,
वो भारत के किसानों की फसल के दाम कैसे गिरे उसमें उसकी मास्टरी है। तो देखिए आप आज हमारा 20,000 करोड़ गन्ना मिलों पर बकाया है। गन्ना मिल हमको नहीं भुगतान कर पा रहे हैं। क्यों नहीं कर पा रहे हैं? क्योंकि गन्ना मिलों की चीनी नहीं बिक रही है, क्योंकि चीनी पाकिस्तान से आ रही है आपकी। तो हमारी गन्ना मिल की चीनी नहीं बिकेगी, गन्ना का हमको भुगतान नहीं होगा। उसी प्रकार से तमाम चीजें हैं। भारत में कपास बहुत पैदा होता है और कपास पर निर्यात पर 18 बार भारत सरकार ने रोक लगाई, जिससे कपास के दाम 40% रह गए। उससे कपास पैदा करने वाला किसान बर्बाद हो गया। तो इनको आयात निर्यात पर विशेष ध्यान देना चाहिए। आयात निर्यात लाभी अपने मुनाफे के हिसाब से काम करती है, किसान का उसको भला करने का कोई मतलब नहीं होता है। इसलिए आयात निर्यात पर हमारा नियंत्रण वांछित होना चाहिए। अगर मेरे देश में दालें पर्याप्त पैदा हो रही हैं, मैं दाल बाहर से क्यों बुलवाता हूं? मेरे देश में आज भी गेहूं पर्याप्त है और हम बाहर भेज रहे हैं। मध्य प्रदेश ने रशिया के साथ अनुबंध किया, एमओयू साइन किया है। गेहूं हमारा मध्य प्रदेश का रूस जा रहा है। अभी हमारे पास में 2 साल के भंडार भरे पड़े हैं गेहूं के। अकेले मध्य प्रदेश में 50,000 मैट्रिक टन गेहूं प्रतिवर्ष सड़ता है, अकेले मध्य प्रदेश में। तो उसी हिसाब से पंजाब में है, हरियाणा में है, गेहूं बड़ी संख्या में सड़ता है। हमारी आवश्यकता से गेहूं 4 गुना पैदा होता है। पर जब तक हम उसका निर्यात नहीं खोलेंगे तब तक किसान को भी फायदा नहीं होगा और देश को भी फायदा नहीं होगा। जी ओके, ધન્યવાદ. આયાત નિકાસની વાત કરી તો આપણે એ જ મુદ્દા પર આવીએ. તો પ્રોડક્શન ઘટવાનું અનુમાન છે ઘઉંનું, અને બીજી તરફ તેના કારણો પણ છે. અનુમાન સાચું પડ્યું તો જે નિકાસ કરવાનો જે મુદ્દો છે એ મુદ્દે થોડા વલણમાં ફરક આવશે કે નહીં, કેમ કે વૈશ્વિક સ્તર પર તક તો ઊભી થઈ છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ડોક્ટર મગનભાઈ ધાંધલિયા પાસે જઈશું અને એક સંશોધક વૈજ્ઞાનિક તરીકે તેમની પાસે પણ જાણીશું કે ખરેખર જો ગરમીના કારણે ઘઉંનું પ્રોડક્શન ઘટ્યું છે અને આવનાર સમય માટે પણ જે આ પ્રોડક્શન ઘટે તો તેના કારણો કયા છે અને આવનાર સિઝન માટે પણ જો અનુમાન લગાવીએ તો વર્તમાન સ્થિતિ ઘઉંની શું છે, આપણે કઈ સ્થિતિમાં છીએ. મગનભાઈ પાસે જવાબ લઈશું બ્રેક બાદ. ઘઉં પર ચર્ચા કરી રહ્યા છીએ. ઓપન માર્કેટમાં ભાવ સારા મળી રહ્યા છે. બીજી તરફ ગરમીના કારણે જ અનુમાન હતું પ્રોડક્શનનું તે ઘટવાના અંદાજ છે. અલગ અલગ આંકડાઓ સરકાર તરફથી અને કૃષિ વૈજ્ઞાનિકો તરફથી પણ. તો જે નિકાસ કરવાની તક મળી હતી એ તક ખરેખર હજુ આપણી પાસે કેટલી છે અને વર્તમાન સ્થિતિ શું છે, ચર્ચા આગળ વધારીએ. આપણી સાથે ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ, શિવકુમાર શર્મા કક્કાજી અને ડોક્ટર મગનભાઈ ધાંધલિયા આપણી સાથે જોડાઈ ગયા છે. ધાંધલિયા સાહેબ, અવાજ પહોંચી રહ્યો છે આપનો મારો? જી સાહેબ, જે વ્યાસજીએ વાત કરી, કક્કાજીએ વાત કરી અને માર્ચ 2022 સુધીની જો સ્થિતિ જોઈએ સાહેબ તો ઘઉંની નિકાસ 7.85 મિલિયન ટન થઈ, એટલે અગાઉના વર્ષ કરતા 275% વધારે છે. હવે ચાલુ વર્ષે ઘઉંની નિકાસ 12 મિલિયન ટન થવાની શક્યતા અંદાજવામાં આવી છે, અનુમાન છે. પણ ભારત સરકારના ખાદ્ય સચિવ કહે છે કે 21-22 માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ 5.4% ઘટીને 1.5 મિલિયન ટન થશે. સોરી, 105 મિલિયન ટન. તો માનો છો કે જે ઉનાળો વહેલો શરૂ થયો, ઉનાળો ગરમી વધુ થઈ, તેના કારણે જે ઉત્પાદન ઘટવાની શક્યતા છે, આપ ઘટવાની શક્યતા જોઈ રહ્યા છો? અને જો ઘટે તો ઘર આંગણે તેમજ નિકાસની માંગ પર શું અસર થઈ શકે? હા, આપણે ઘઉંના પાકની વાત કરીએ તો ઘઉંના પાકને સમગ્ર સિઝન દરમિયાન ઠંડુ અને ભેજવાળું હવામાન જોઈએ. આ વર્ષે શરૂઆતના મહિના ડિસેમ્બર, જાન્યુઆરી, માર્ચ સુધી લગભગ પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ હતી. એટલે ભારત સરકારશ્રીએ જે ઘઉંનો ફેબ્રુઆરીમાં બીજો આગોતરો અંદાજ આપેલો ઘઉંના ઉત્પાદનનો એ 11 કરોડ અને 13 લાખ ટનનો આપેલ. પરંતુ જે પ્રદેશોમાં એટલે કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, અમુક પાર્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કે જ્યાં થોડું ગુજરાત કરતા મોડું વાવેતર થાય છે, ત્યાં બરોબર ઉંબીમાં દાણા ભરાવાના સમયે આ તાપમાન વધી જતા શક્ય છે કે ઉત્પાદનમાં 5 થી 7% ઘટાડો આવી શકે. અને જે સરકારશ્રીનો અગાઉનું 11 કરોડ 13 લાખ ટનનું ઉત્પાદનનો અંદાજ હતો, જે ઘટીને
આજે જે આપણે ગુજરાત સમાચારમાં જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એ મુજબ ભારત સરકાર શ્રીના સેક્રેટરીના કહેવા મુજબ 110 કરોડ ને 50 લાખ ટન થશે, એટલે કે અગાઉના અંદાજ કરતા લગભગ 60 લાખ ટન ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે ગુજરાતમાં ખાસ ઘટાડો નહીં થાય. ગુજરાતમાં જે ઘટાડો થયો છે 4 લાખ ટનનો ગઈ સાલ કરતા, એ આપણે આ વર્ષે વાવેતર ઘટવાને કારણે થયો છે. જ્યારે નિકાસની પરિસ્થિતિ જોઈએ તો છેલ્લા ઘણા વર્ષથી આ વખતે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે ટેકાના ભાવથી ઘઉંના ભાવ અત્યારે ઘણા ગુજરાતની અંદર ઊંચા ચાલી રહ્યા છે. કદાચ મધ્યપ્રદેશ, પંજાબમાં ઓછા છે, પણ આપણે ગઈ સાલ માર્ચ એપ્રિલમાં જે મધ્યમ ક્વોલિટીના ઘઉંના મોડેલ પ્રાઇસ ચાલતી હતી રાજકોટ માર્કેટમાં, એ લગભગ મણના 365 થી 70 રૂપિયાની આસપાસ હતી, જે આ વર્ષે વધીને 465-70 રૂપિયાની આસપાસ છે. એટલે કે મધ્યમ ગુણવત્તાના ઘઉંના ઉત્પાદનનો ભાવ મને આપણને 100 રૂપિયા અને સારી ક્વોલિટીના તો આપણે 500 થી 550 રૂપિયા મળી રહ્યા છે, જે ખેડૂતો માટે ખૂબ જ આનંદની વાત છે. અને બીજું, નિકાસની બાબતમાં જોઈએ તો વિશ્વની અંદર લગભગ કુલ 20 કરોડ ટન ઘઉંની નિકાસ થાય છે. એમાં સૌથી વધારે ફાળો રશિયાનો હોય છે, બીજા નંબરે યુરોપિયન યુનિયન, ત્રીજા નંબરે કેનેડા અને ચોથા નંબરે યુક્રેન. એટલે ભારતનો ફાળો તો લગભગ અમુક સારા વર્ષે 1.5 થી 1% હોય છે. આ વર્ષે, ગત વર્ષે આપણો ફાળો વિશ્વના કુલ ઘઉંના નિકાસમાં વધીને 1.81% થયેલ. કે જ્યારે આપણે ઘઉંનું 20 લાખ ટન ગત વર્ષે નિકાસ થયેલ, અને આ વર્ષે એપ્રિલ 2021 થી અત્યારે જે છેલ્લા આંકડા પ્રાપ્ત છે એ મુજબ ફેબ્રુઆરી 2022 સુધીમાં 66.69 લાખ ટન ઘઉંની નિકાસ આપણા દેશમાં થયેલ છે. અને આપણે દેશમાં ઘઉંના વપરાશ અને વધારાના જથ્થાની વાત કરીએ તો આપણો જે 2019-20માં ઉત્પાદન 10 કરોડ 78 લાખ ટન થયેલ, એની સામે વપરાશ 9 કરોડ 54 લાખ ટન હતો, એટલે કે 1.24 કરોડ ટન જથ્થો 19-20ના વર્ષનો આપણી પાસે સરપ્લસ હતો. 2020-21માં દેશમાં ઘઉંનું ઉત્પાદન 10 કરોડ 95 લાખ ટન જેટલું થયેલ છે, અને વપરાશ લગભગ ગત વર્ષે 10 કરોડ ને 22 લાખ ટન અંદાજવામાં આવેલ છે. એટલે કે ગત વર્ષનો બિનવપરાશી જથ્થો લગભગ 73 લાખ ટન છે. અને આ વર્ષે જો હજી ભારત સરકાર શ્રીનો ત્રીજો અંદાજ નથી આવ્યો, પરંતુ લગભગ 10 કરોડ 50 લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છે. અને એની સામે વપરાશ 10 કરોડ 35 લાખ ટન થશે. એટલે કે વપરાશ દૂર કરતા પણ 15 લાખ ટન જેટલો ઘઉંનો સરપ્લસ જથ્થો રહેશે. એટલે કે આપણે 3 વર્ષનો સરપ્લસ જથ્થાનો સરવાળો કરીએ તો લગભગ 2 કરોડ ટન જેટલો થાય છે. અને આપણે અત્યાર સુધીમાં 82 કરોડ લાખ ટન નો નિકાસ કરે છે, કે હજુ આપણા પાસે ઘઉંનો લગભગ 1.25 કરોડ ટન જેટલો નિકાસ માટે જથ્થો ઉપલબ્ધ છે. અને રશિયામાં જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ છે, કારણ કે રશિયા એ વિશ્વમાં ઘઉંના નિકાસમાં સૌથી વધારે ફાળો આપે છે, લગભગ 20% જેટલો, અને યુક્રેનનો ફાળો લગભગ 5-7% હોય છે. એટલે કે બંનેનો થઈને 25 થી 27% જેટલો નિકાસમાં ફાળો હોય છે. એ નિકાસ અત્યારે લગભગ તદ્દન બંધ પડી છે. અને યુક્રેનમાં તો ઘઉંના ઉત્પાદનને પણ ઘણું નુકસાન થશે, કારણ કે લગભગ બધા ખેતરો યુદ્ધને કારણે રોંધાઈ ગયા છે. એટલે ભારત માટે નિકાસની તક સારી છે. એટલે હજુ આપણે નિકાસ ઉપર બાન મૂકવાની કોઈ જરૂર નથી. ઘઉંના ખેડૂતોને જે સારા ભાવ મળી રહ્યા છે એ આ વર્ષે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. અને બીજું, કદાચ આપણે ઘઉંના ભાવ આપણા દેશમાં ઊંચા જાય તો આપણા દેશમાં એક બીજી પણ તકો રહેલી છે કે આપણે ચોખા અને અન્ય હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન પણ આ વર્ષે સારું થવાનું છે. અને એનો જથ્થો ભારત સરકારના જે સેન્ટ્રલ પૂલમાં છે લગભગ 5.5 કરોડ ટન 2021-22ના રોજ આટલો 5.56
કરોડ ટન જેટલો જથ્થો આપણે પાસે સેન્ટ્રલ પોલમાં છે. એનો જે મિનિમમ આપણે પાસે કન્ટીજન્સી જે સ્ટોક રાખવાનો લિમિટ છે એ આવતા જુલાઈ સુધીમાં લગભગ 4 કરોડ, એટલે કે આપણે 80-1.5 કરોડ જેટલો જથ્થો વધારે નિકાસ કરી શકીએ. એટલે નિકાસમાં આપણે ખૂબ જ સારી તકો છે અને ખેડૂતોને જે સારા ભાવ મળે છે એની જરૂર આપણે તક આપવી જોઈએ. અને બીજું કે જો ઘઉંનો આપણે નિકાસ વધારશું અને એના ભાવ વધશે તો ભારતમાં બીજો વિકલ્પ પણ છે કે ન્યુટ્રી સિરિયલ્સ, જે કે બાજરા, જુવાર વગેરેનું પણ આપણે ઘણા ઉત્પાદન પુષ્કળ થાય છે, પરંતુ એના ભાવ ઓછા મળતા હોવાથી ખેડૂતો એનું ઉત્પાદન ઓછું કરે છે. જો ઘઉંના ભાવ વધશે તો લોકો આ ન્યુટ્રી સિરિયલ્સ બાજરા, જુવારનો વપરાશ વધારે કરશે. એનાથી એક બીજો મોટો ફાયદો એ થશે કે લોકોને પોષણક્ષમ આહાર મળશે અને બીજું કે બાજરાના વપરાશથી તેલનો વપરાશ ઘટશે, જે પણ આજે બજાર ભાવ ઊંચા છે એટલે સામાન્ય વર્ગ જો બાજરાનો વપરાશ વધારે કરશે તો એમને એક તો પોષણક્ષમ આહાર મળશે અને વધતા તેલનો વપરાશ ઘટવાથી એમનું પણ જે એમાં પણ સારો ફાયદો થશે. ઓકે, ચલો વિકલ્પની વ્યાસજી જે ધાંધલિયા સાહેબે વાત કરી કે નહીં, હજુ આપણી પાસે પણ તક છે અને આપણી પાસે સ્ટોક પણ છે. વડાપ્રધાને પણ કહ્યું કે જો કે WTO મંજૂરી આપે તો ભારત આખા વિશ્વને ભોજન પીરસવા માટે તૈયાર છે. અમેરિકન પ્રમુખ અને ભારતીય વડાપ્રધાનની વર્ચ્યુઅલ મુલાકાતમાં પણ અન્ન સંકટની ચર્ચા થઈ હતી, કેમ કે જે પરિસ્થિતિઓ છે વિશ્વ લેવલ પર. હવે જો વ્યાસજી ભારતમાંથી જો ઘઉંની નિકાસ સામેના અવરોધો દૂર થાય, નિકાસ માટે ઘઉંની વધુ ખરીદી અને ઘટતો પુરવઠો, જેના કારણે અત્યારે જે સ્થિતિ છે સ્થાનિક બજારમાં ભાવ 15% વધારો થયો છે, તે ભાવ વધીને ક્યાં સુધી જઈ શકે અને તેના કારણે ભારતમાં ખાદ્ય ચીજોના ફુગાવાના દર અને સ્થિતિ પર પણ કઈ પ્રકારની અસર પડી શકે? પહેલી વાત તો એ કે પ્રવીણભાઈ, અત્યારે જે ફુગાવો છે એ ફુગાવામાં સૌથી વધારે ફુગાવો એ ખાધા પીધાની ચીજ વસ્તુઓ પર છે. એટલે તમે એક એવા સેગમેન્ટની વાત કરી રહ્યા છો કે જ્યાં સૌથી વધારે મોંઘવારીએ પ્રવેશ કર્યો છે. ઘઉંની નિકાસ કરવી કે નહીં કરવી એ બાબતમાં મેં પહેલાથી કહ્યું છે કે આ જેટલો ઉબાળો કરવામાં આવે છે એ ઉબાળો એ વધારે કોઈ પણ પ્રકારના ગેસ પ્રેરિત છે રાધર દેન રિયાલિટી. એટલે વડાપ્રધાનશ્રીએ કહ્યું તો એમણે જવાબદારીપૂર્વક જ કહ્યું હશે. આપણે એના ઉપર નુક્તેચીની કરવાનો કે ટીકા ટિપ્પણી કરવાનું કોઈ જરૂર નથી. પણ હું એટલું સમજો કે તમારી પાસે લેસ ધેન 1.5 મિલિયન ટન છે ઘઉં એક્સપોર્ટ કરવા માટે, અને તમારી પાસે આખી દુનિયાની બજાર છે. 25% દુનિયાનો જથ્થો ઘટ્યો છે. તો એમાં તમે ક્યાં સુધી કરશો એ તો તમારે જાહેરાત કરવી પડશે, જેથી અફરાતફરી ન થાય. કારણ કે આ બધા કમિટમેન્ટ કર્યા હોય અને પછી દેશ તરીકે તમે પાછા પડો કે હવે અમે નથી આપી શકીએ, તો એનાથી મોટી બદનક્ષી બીજી કોઈ નથી હોતી. એટલે ભારત સરકારના કૃષિ મંત્રાલયે એક વ્હાઇટ પેપર અથવા તો એડવાઇઝરી ઇસ્યુ કરવી જોઈએ કે અમારા મત પ્રમાણે આટલો હજુ ઘઉંનો જથ્થો નિકાસ કરીએ ત્યાં સુધી વાંધો આવવાનો નથી, અને એને સંલગ્ન પગલા લેવા જોઈએ. બીજી વાત આવી બાજરી અને અન્ય ન્યુટ્રાસિલ અનાજોમાં સ્વિચ ઓવર કરવાની. હવે એ લોકોની ફૂડ હેબિટ બદલવાની વાત છે. એટલે તમે બધા જ લોકો બાજરો ખાશે, જવાર ખાશે કે બીજા ધાન્યો ખાશે અને ચોખા ખાશે. આપણે ત્યાં ગુજરાતની વાત કરીએ તો આપણા ત્યાં મુખ્ય ખોરાક ચોખા નથી. એ રીતે બીજા રાજ્યોમાં પણ એવું હશે. તો એ કેટલા અંશે તમે સબસ્ટિટ્યુટ કરી શકશો ને કઈ ચેનલથી કરશો? તમે શું સરકાર ફરજિયાત દરેકને આપવાની છે ચોખા કે તમારે આટલા ચોખા ખાવા જ પડશે, કે આટલા ચોખા તમારે તમારા ખોરાકમાં આમેજ કરવા જ પડશે? મધ્યાહન ભોજન યોજનામાં હવે માત્ર ચોખા જ વપરાશે. કોઈ પ્રકારના અભ્યાસ વગર કમસે કમ પબ્લિક ડોમેનમાં, અને લોકશાહીનો પાયાનો સિદ્ધાંત એ છે કે તમે જે કંઈ કરો છો તે પબ્લિક ડોમેનમાં તો હોવું જોઈએ, લોકોને એની સમજ હોવી જોઈએ. આ પ્રમાણેની હજુ આપણે નિકાસ કરીશું તો વાંધો નથી. અને એના કારણે થઈને પછી વેપારીઓ જે આડેધડે નિકાસના નામે અત્યારે તો એવું થઈ જાય છે ઘણી વાર
કે ઘઉંની નિકાસના ભાવ વધે એની સાથે મરચાના ભાવ વધી જતા હોય છે. એટલે આ બાબત લોકોને સમજણ પડવી જોઈએ કે હજુ નિકાસની માટે સરકારે આટલી તક ગણી છે અને એ તક પ્રમાણે આ નિકાસ થાય છે. કંઈક એને લગતી માર્ગદર્શિકાઓ અથવા તો એને લગતી એક એડવાઇઝરી ભારત સરકારના કૃષિ વિભાગે કરવી જોઈએ. બાકી તમે એમ કહો કે 1.5% નિકાસમાં તમારો ફાળો હતો, 2% નિકાસમાં ફાળો હતો, એ મને લાગે છે કે આજના સિચ્યુએશનમાં વેર ડિમાન્ડ ઇઝ વર્ચ્યુઅલી ઇન્ડેફિનેટ એન્ડ સપ્લાય ઇઝ મિનિમમ, તો શરૂઆતમાં શું થશે? જેમ 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 ઘઉંનો જથ્થો ઘટતો જશે એમ ભાવ વધતા જશે. એ વધતા ભાવની અસર એ ખેડૂતને તો ફાયદો થશે જો વેપારી એના સુધી પહોંચવા દેતો, પણ જે અહીંનો વપરાશકાર વર્ગ છે, જે રોજનો ખાય છે, જે 15 દાડેના ઘઉં ખરીદે છે, એને પણ અનાજ મોંઘું પડશે. એટલે આજે ડિમાન્ડ અને સપ્લાય અને એના આધારિત ભાવ વધારો અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ, આમાં શું પરિસ્થિતિ થશે એ અંગે ચોક્કસપણે સરકારના કૃષિ મંત્રાલયે એક એડવાઇઝરી બહાર પાડવી જોઈએ, જેથી સામાન્ય માણસને પણ સમજ પડે. એને ધારો કે જયારે લાલ બહાદુર શાસ્ત્રીજી વડાપ્રધાન હતા ત્યારે ચોખાની અછત હતી, તો એમણે કહ્યું હતું કે 1 ટન ચોખા નહીં ખાવાના અથવા 1 દિવસ ચોખાની વાનગી કોઈ નહીં પીરસવાની અમુકથી વધારે માણસો હોય તો એ સ્પષ્ટ થઈ જતું હતું કે ભાઈ ચોખા નથી ખાવાના. અને એનો અમલ પણ ચુસ્તાઈથી થતો. મને હજુ આજે યાદ છે કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બેઠક બાદ પેરણા ચેવડો પ્રમુખે ઓફર કરેલો બધા સભ્યોને અને બધા અધિકારીઓને, એના ઉપર ત્યાં વિજય રંજન કરીને કલેક્ટર હતા, એને SK સૈયદ એના નાયબ કલેક્ટર હતા, એમણે રેડ પાડી અને કાર્યવાહી કરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર. એટલે DDO પણ હશે જ ત્યાં, સ્વાભાવિક રીતે. એટલે આ એક પ્રતિબદ્ધતા હતી અમલીકરણની. આજે એ પ્રતિબદ્ધતા છે અધિકારી વર્ગમાં કે બ્યુરોક્રેસીમાં? એ પહેલો પ્રશ્ન છે કે તમે કેટલી પ્રતિબદ્ધતાથી એનો અમલ કરશો. અને પછી ચૂંટણી પણ આવશે વિધિન અ યર, એટલે તમારી પ્રતિબદ્ધતાથી અમલ કરવાની ક્ષમતા ઉપર કેટલી મર્યાદા છે. આ બધી બાબતો જોઈને નક્કી કરવું જોઈએ. ખેડૂતને પૈસા વધારે મળે એ સામે હંમેશા આનંદ જ હોય, પણ એ ખેડૂત પણ ક્યાંક ઊંઘતો ના ઝડપાય. માનીને ચાલતો હોય કે આપણે આ વખતે દીકરાના લગ્ન છે, ધામધૂમથી કરવા છે, આટલી આવક થશે, અને પછી એકાએક ક્યાંક પ્રતિબંધ આવી જાય અને ભાવ ઘટી જાય, આવું ના થાય. આ બધી બાબતો સમજી અને નિર્ણય લેવો જોઈએ. બાકી હું નથી માનતો માત્ર નિકાસના કારણે ઘરેલું બજારમાં ભાવ આટલા બધા વધવાનું કોઈ કારણ નથી. એ 5% પણ નથી કુલ તમે જે કરવા ધારો છે. એટલે એનું આ કૃષિ મંત્રાલય વહેલી તકે એક એડવાઇઝરી બહાર પાડવી જોઈએ કે આ કારણોસર એમાં કૃષિ વૈજ્ઞાનિકોને પણ સામેલ કરવા જોઈએ કે આવતા વખતે શું છે, આવતી વખતનું વેધર ફોરકાસ્ટ શું છે. કારણ કે આપણે એક બીજી ચુંગાલમાં ફસાઈએ છીએ કે હવામાન ખાતું કહે છે કે આ વખતે સામાન્ય વરસાદથી પણ વધારે 100%થી વધારે વરસાદ થશે. એ આપણને આખા સિઝનના વરસાદની વાત કરે છે, પણ એ સિઝનનો વરસાદ અઠવાડિયામાં પડી જાય તો ડેમેજ કરે છે. ઘણી વખત એવું થાય છે, આ વખતે આપણા ત્યાં ચોમાસું છેલ્લા સુધી તો બંધોના તળિયા ઝાટક છે એની ચર્ચા કરતા હતા આપણે. વળી પાછું આવ્યું, વળી પાછા બંધો બનાવ્યા, હવે ફરી પાછા તળિયા ઝાટક છે ની વાત કરતા થયા. એટલે આ જે હવામાન ખાતું કે છે એ સરેરાશ આખા સિઝનની વાત કરે છે, પણ કોઈ ચોક્કસ સિઝનલ સ્પ્રેડની વાત નથી કરતું. એટલે વરસાદ 100% થશે એ ન્યાય આપણે જો આપણું બધું ખેતીનું આયોજન કરીએ તો એમાં તકલીફ પડે એ ખરું, એ પરિસ્થિતિ ઊભી થાય. એટલે પ્રવીણભાઈ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ખેડૂતના સ્ટેક હોલ્ડર તરીકેના એમના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો એમને સાથે રાખીને કૃષિ વિભાગે આ અંગે વાસ્તવિકતાથી નજીક હોય તે પ્રકારની ડિમાન્ડ નક્કી કરી, કેટલી આયાત કેટલી નિકાસ કરી શકાય છે તે નક્કી કરી, અને વહેલામાં વહેલી તકે નોટ લેટર ધેન વીક 10 days એમણે એક એડવાઇઝરી બહાર પાડવી જોઈએ, જેથી આ બધી અફવાઓનો અંત આવે. પ્રવીણભાઈ. જી
धन्यवाद कक्का जी। जैसे व्यास जी ने बात की कि पब्लिक डोमेन में होना चाहिए, एडवाइजरी भी बाहर मतलब निकालनी चाहिए तो पता चले कि क्या सिचुएशन है। इस बीच में मतलब जो एक्सपेक्टेशन थी हमारी एक्सपोर्ट की गेहूं की, जो व्यास जी ने भी बात की, जो 2022 में 12 मिलियन टन से भी ज्यादा हम गेहूं एक्सपोर्ट कर सकते थे, लेकिन अब ये अंदाजा 10 मिलियन टन के आसपास है। तो इसी चीज में अगर मतलब प्रोडक्शन घटता है तो आपके हिसाब से क्या आप मानते हैं अगर प्रोडक्शन घटा तो गेहूं की एक्सपोर्ट के ऊपर बैन लग सकता है या लगाना चाहिए? देखिए, खाद्यान्न की स्थिति अभी ऐसी नहीं है, इतना कम नहीं हुआ है उत्पादन। मैं बड़ा किसान हूं, मुझे पता है कि 1 एकड़ में 2 कुंटल 3 कुंटल कम हुआ है, इससे ज्यादा नहीं हुआ है। बम्पर उत्पादन है। अभी सुप्रीम कोर्ट ने सभी राज्य सरकारों को बड़ी लताड़ लगाई थी कि हर राज्य में गेहूं सड़ रहा है। अकेला मैंने बताया कि मध्य प्रदेश में 50,000 मीट्रिक टन गेहूं सड़ जाता है, वो जा ही नहीं पाता बाहर। तो उसके लिए यहां की सरकार पीपीपी मोड पर बड़े पैमाने पर गोडाउन बनवा रही है और गोडाउनों में उस अनाज को सुरक्षित रखा जाएगा। तो इतना कम नहीं हुआ है कि निर्यात पर कोई असर पड़ेगा। और हमारा पिछले साल का स्टॉक होता ही है फूड सुरक्षा के तहत में, 1 साल भारत को पूरा भोजन मिल जाए इतना गेहूं हमारे पास स्टॉक में है और ये फसल हमारे सामने आ चुकी है। तो वैसा कोई दिक्कत वाली बात नहीं है। पर मेरा निवेदन कितना ही है कि आयात निर्यात जो नीति है, ये एक इसका बोर्ड बने, एक कमीशन बने और हमारे देश के में जितनी आवश्यकता है उसके बाद अगर सरप्लस में हमारे पास कोई भी चीज है तो उसको हमको निर्यात का अनुमति देना चाहिए, ताकि देश को उत्पाद विदेशी मुद्रा भी मिलेगी और किसान को अच्छा भाव मिलेगा। तो अभी स्थिति बहुत अलग है। जिस चीज की आवश्यकता नहीं है उसको हम बुला लेते हैं, जिसकी आवश्यकता है उसको हम नहीं बुलाते हैं, तो उससे देश के किसानों को भाव नहीं मिलता। आयात निर्यात नीति पर हमारी फसलों के रेट भाव बहुत निर्भर करते हैं। इस पर सरकार को कोई ठोस कार्य योजना बनाकर, यह भी आयात निर्यात नीति व्यापारी के हाथों में है, वो कोई भी चीज बुला लेते हैं, कोई भी चीज भेज देते हैं, पर ऐसा नहीं होना चाहिए। उत्पादन के हिसाब से आंकड़े सरकार के पास पहले से जाते हैं। अब हमारे यहाँ पैडी बड़े पैमाने पर पैदा हो रही है, धान चावल बड़े पैमाने पर पैदा हो रहा है, गेहूं, ये 2 फसलें मेजर हैं जो बड़े पैमाने पर पैदा हो रही है। तो हमको बासमती राइस का बहुत से राज्यों को पेटेंट नहीं दिया गया है। अब स्टेट में भी सरकार बीजेपी की है, केंद्र में भी सरकार बीजेपी की है। मध्य प्रदेश बहुत बड़े पैमाने पर अच्छी क्वालिटी का बासमती राइस पैदा करता है, पर अभी तक उसको पेटेंट नहीं मिल जाने से उसका जो बासमती राइस है उसको भाव नहीं मिल पाता है। तो हम जिन राज्यों में बासमती राइस पैडी पैदा होती है उन राज्यों को हमको पेटेंट देना चाहिए। जब तक पेटेंट नहीं मिलेगा तब तक हमारा चावल नहीं बिकेगा, हमारी पैडी नहीं बिकेगी। ऐसे ढेर सारे सवाल है, पेटेंट के सवाल है, आयात निर्यात नीति का सवाल है, सब्सिडी का सवाल है। लगातार हम लागत बढ़ा रहे हैं, पूरा देश जानता है कि लागत बहुत बढ़ चुकी है और इसके बाद भी हमारी एमएसपी वही की वही रहती है। 10 रुपया 5 रुपया बढ़ाने से कुछ नहीं होने वाला, तो उससे किसान को घाटा होगा। मेरी सरकार से भी प्रार्थना है, आप लोगों के माध्यम से भी, अच्छा आपने डिबेट का विषय रखा कि हमको निर्यात करना चाहिए, हमारे पास पर्याप्त भोजन है देश के लिए, किसान को अच्छा भाव मिलेगा, ऐसी मेरी जी। लेकिन सर एक रिएक्शन जो व्यास जी ने कहा उसके ऊपर भी चाहूंगा कि मतलब आपने बात की कि एक बोर्ड बने, लेकिन कृषि वैज्ञानिक है या फिर खेती के साथ जुड़े हुए लोग हैं, वो उन सबको मिला के क्या हम वो प्लान आउट नहीं कर सकते अगले मौसम से पहले, जो व्यास जी ने कहा, ताकि पता चले प्लानिंग करने का मतलब अब हमारे पास क्या है और अगले साल मतलब अगली रबी सीजन में या खरीफ सीजन में क्या होने वाला है, जो व्यास जी ने बात की। देखिए वो भी हो सकता है, व्यास जी भी ठीक कह रहे हैं, पर हमारे यहाँ सरप्लस में सबसे ज्यादा पैडी और गेहूं होता है। बाकी दालें हम बाहर से बुला ही रहे हैं। आलू हमारे यहाँ पर्याप्त होता है, फिर भी हम आलू बाहर से बुला रहे हैं। प्याज भी हम बीच में बाहर से बुला लेते हैं, नीदरलैंड से बुला लेते हैं, प्याज भी जाती है हमारे यहाँ। तो वो भी हो सकता है। केवल 2 फसलें हमारी, दालें
दाल तो हम कई वर्षों से बुला रहे हैं। खाद्यान्न तेल हम बड़े पैमाने पे बाहर से बुला रहे हैं। अभी तो इंडोनेशिया ने तेल देना बंद कर दिया है, तो भारत में तेल बिकेगा अभी 300 रुपए लीटर। तेल पूरा मार्केट से गायब हो चुका है। अगर भारत के किसान को दलहनी की फसलों में अच्छा मूल्य सरकार देगी, बढ़ावा देगी, तो हमको बाहर से पहले 1 लीटर भी तेल बाहर से नहीं आता था देश। आज सारा खाद्यान्न तेल पाम ऑयल बाहर से आ रहा है। तो सरकार को आयात निर्यात नीति पर जी विशेष ध्यान देना पड़ेगा, और जो फसलों पर बढ़ावा दे कि भाई कौन सी फसल किसान पैदा करे। किसान तभी फसल पैदा करेगा जब उसको फसल के वाजिब दाम मिलेंगे, तो वो पैडी पे ज्यादा नहीं जाएगा, ज्यादा गेहूं पे नहीं जाएगा। इधर पैडी भी सड़ती है हमारी, गेहूं भी सड़ता है। जब गेहूं सड़ता है तो उसकी वाइन बनने लगती है, बियर बनने लगती है, और तमाम चीजें बनती हैं। तो मेरा यही निवेदन है कि आयात निर्यात नीति पर प्रतीकात्मक विषय चर्चा हो, इसका एक कमीशन बने, और कौन सी चीज को बुलाना है, देश को आवश्यकता है तो उसको बुलाएं। एक बार मुझे अच्छे से पता है कि गेहूं के पर्याप्त भंडार थे देश में। गेहूं के पर्याप्त भंडार होने के बाद अगली फसल गेहूं की खड़ी थी। इसके बाद हमने ऑस्ट्रेलिया से गेहूं को बुलवाया था, और यहां गेहूं चल रहा था। क्यों बुलवाया था? क्योंकि एक व्यापारी जो सरकार के बहुत खास है, वो गेहूं का आयात करते, वो गेहूं को निर्यात भी करते, तो उनको लाभ पहुंचाने के लिए गेहूं को बाहर से आयात किया गया। तो ये तमाम चीजें हैं जो मैंने पहले भी बहुत संक्षेप में कहा है कि इस पर चंद व्यापारियों का आयात निर्यात पर बड़ी पकड़ है, वो सरकार से ज्यादा ताकतवर है। उस पकड़ को ढीली करना पड़ेगी और सरकार को ये अपने हाथों में लेना पड़ेगा। जी 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 धन्यवाद कक्काजी। દાંદલિયા સાહેબ, જે વ્યાસ સાહેબે સજેશન કર્યું ને કે આ વખતે તો ચલો ગરમીના કારણે અનુમાન કરતા પ્રોડક્શન ઓછું રહેવાના તારણો છે, કૃષિ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે, પણ આ જ રવિ સિઝનમાંથી અને ગરમીથી શીખ લઈને આ વર્તમાન સિઝનમાં જે આપણે થયું, તો કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂત સાથે જોડાયેલા સંગઠનોથી માંડીને ખેડૂત આગેવાનો જે કંઈ પણ હોય એ બેસીને પ્લાન આઉટ ન કરી શકે। અત્યારે જે સ્થિતિમાં છીએ આવનાર સિઝન માટે, જે વરસાદની પણ સાહેબે જે વાત કરી, એ મુદ્દો પણ જોડી દઉં। ચોક્કસ ખાસ કરીને આપણે ઘઉંનો ઉત્પાદનમાં તકલીફ ક્યારે થાય છે કે જ્યારે મોડું વાવેતર હોય અને એપ્રિલ મહિનામાં વધારે ગરમી ચાલુ થઈ જાય તો ઉત્પાદન અંદાજ કરતા ઓછું મળે। જેમ આપણે ગુજરાતમાં પિયતના પાણીની ખેંચ હોવાથી આપણા ખેડૂતો લગભગ નવેમ્બરની શરૂઆતથી જ ઘઉંનું વાવેતર કરી દે, એટલે આપણે લગભગ ક્યારેક જ એવું બને છે કે માર્ચ કે એપ્રિલમાં ગરમી ચાલુ થાય તો આપણા ઉત્પાદન ઉપર ફટકો બની શકે। ખાસ કરીને આપણે 2009માં જ્યારે ખૂબ જ વહેલી ગરમી ચાલુ થઈ ગઈ, લગભગ 15 ફેબ્રુઆરીથી, ત્યારે આપણે ગુજરાતની અંદર ઘઉંના ઉત્પાદનમાં માઠી અસર થઈ અને એ વર્ષે ઘણા ખેતરોમાં ડુંડીમાં દાણો પણ ન બેસેલ અને જે કાંઈ ઘઉંનું ઉત્પાદન છે એ એકદમ દાણો સીમળાઈ ગયેલો હતો। પણ ઉત્તર ભારતમાં ખાસ કરીને વાવેતર થોડું મોડું થતું હોય અને એમાં પણ ખાસ જે લોકો ડિસેમ્બરના અંત સુધી વાવેતર કરે તો એમના આ વધારે અસર થવાની શક્યતા રહેશે। એટલે થોડું ત્યાંનું જો વાવેતર વહેલું કરવામાં આવે તો આપણે જે એપ્રિલના મધ્ય પછી જે ગરમી ચાલુ થાય તો એમાંથી આપણે બચી શકીએ। અને બીજું જેમ માનનીય વ્યાસ સાહેબે વાત કરી એમ જે કાંઈ આપણી પાસે આપણે આખી દુનિયાનો જે કાંઈ 20 કરોડ ટન નિકાસની જરૂરિયાત છે એ કાંઈ આપણે પૂરી ન કરી શકીએ। આપણે મર્યાદામાં રહી અને જે કાંઈ આપણી પાસે ઉપલબ્ધ જથ્થો છે એનો ચોક્કસ અંદાજ મેળવીને જે કાંઈ વધારાનો જથ્થો છે એના નિકાસની ભારત સરકાર વહેલી તકે વ્યવસ્થા કરે તો એ ઘણી સારી બાબત ગણાશે। ઓકે, ધન્યવાદ વ્યાસજી। કન્ક્લુડિંગ કોમેન્ટ, દાંદલિયા સાહેબે પણ કહ્યું કે એક્ઝેક્ટ જે સ્થિતિ છે થોડી પબ્લિક ડોમેનમાં હોવી જોઈએ ને તમે પણ પ્લાનિંગની વાત કરી, તો એ વાત એ શીખ છોડી જાય છે અત્યારની સ્થિતિ? નહીં, એવું નથી। આજે બંને નિષ્ણાતોએ વાત કરી, એમાં એક સૂર બહુ જ સ્પષ્ટ છે કે ઘઉંનું ઉત્પાદન છે તે 5% ઓછું થશે। ઓછું થશે એટલે તમારી પાસે પુરવઠો તમારી નજર સામે છે, તમારે કેટલી નિકાસ કરવી છે તે નક્કી કરવાનું છે। હવે જો એમાં તમે
જો વધારે પડતા ઉત્સાહમાં આવી અને નિકાસ બે રોકટોક થઈ જશે અથવા તો એના ફોરવર્ડ સોદા થઈ જશે તો તમારા ત્યાં ઘઉંની તંગી ઊભી થાય એ શક્યતા નકારી શકાય નહીં. અને એટલે ભારત સરકારના કૃષિ મંત્રાલયે એક નિષ્ણાત સમિતિ બનાવી અને કેટલા ઘઉં આપણે નિકાસ કરવા છે. તમે એ ખેડૂતના પ્રતિનિધિઓને પણ બોલાવો, કૃષિ વૈજ્ઞાનિકોને પણ બોલાવો, નિકાસ ને આયાતના ક્ષેત્રે જે લોકો સારું કામ કરી રહ્યા એમને પણ બોલાવો અને બધા જ જે સ્ટેક હોલ્ડર્સ છે એનો મત લઈને કંઈક તો નક્કી કરો કે આટલે આવ્યા પછી તમે ચેતતા રહેજો. નહીં તો શું થશે કે તમે અત્યારે એકદમ ઉત્સાહમાં છો, આપણે બધાને ઘઉં આપીશું ને પછી એક સ્ટેજ એવું આવશે કે કોઈને નહીં આપીએ. હવે ઘઉં એકલો વ્યૂહાત્મક રીતે પણ વપરાય છે, એકલો માત્ર ખેડૂતને વેપાર ઉદ્યોગ માટે જ વપરાય છે એવું નથી. આપણે શ્રીલંકાને હમણાં ઘઉં પૂરા પાડ્યા, એ રીતે પાડોશી દેશોમાં પણ ક્યાંક નેપાળમાં ક્યાંક જરૂર થઈ અને એ એંધાણ છે તો તમે એનો રાજકીય રીતે તમારા પોતાના મિત્રતા વધારવા માટે ઉપયોગ કરી શકો છો. એટલે આ બધા કારણોને લક્ષમાં લઈને ભારત સરકારે એક વસ્તુ તો કરવી જોઈએ, એને એડવાઇઝરી ઇસ્યુ કરવી જોઈએ નેક્સ્ટ 10-15 ડેઝ, જેથી વેપારીઓને ખબર પડે, ખેડૂતોને ખબર પડે અને પ્રજાને ખબર પડે કે ભાઈ આ સ્થિતિ છે. ના થાય જેમ કક્કાજીએ કહ્યું એ બહુ ગંભીર બાબત કહી ગયા. એક જ વાક્યમાં कक्काजी आपने बहुत गंभीर बात कर दी. आपने बोला कि लीटर का भाव बढ़ते बढ़ते जो यहाँ इंडोनेशिया ने बंदी की है भारत में सप्लाई करने की, तो लीटर का भाव 300-500 रुपया तक भी पहुंच सकता है. तो ये बहुत गंभीर बात है. 300 रुपया पहुंचे उसका मतलब क्या है? यानी हमारे यहाँ तो तेल का डिब्बा कितने में आता है वो समझते हैं हम. उसका मतलब कि 4,500 से 5,000 तक डिब्बा जा सकता है. ये प्रजा को भी मालूम होना चाहिए और बाकी के सबको भी मालूम होना चाहिए, ताकि जब आपत्ति खड़ी हो तब हम उसको एक्नॉलेज करें और उसके लिए रोने बैठे. वो हाल ना हो. ये हाल गेहूं के लिए भी नहीं होना चाहिए. जो किसान है वो किसान को ज्यादा से ज्यादा जो भी पॉसिबल है उसको उसके उत्पादन के सामने पैसे मिलने चाहिए और साथ में देश का हित जो है उसको मद्देनजर रखते हुए हम हमारे निकास कमिटमेंट, निर्यात कमिटमेंट भी ठीक से कर सके. इसलिए भी हमारे दिमाग में ख्याल होना चाहिए कि इतने गेहूं है और हमें इतने निर्यात करने हैं. तो मैं मानता हूं कि सही रास्ता है. एक 8-10 दिन में सब स्टेक होल्डर्स को बुला के भारत सरकार एक एडवाइजरी करे कि मोटा मोटा हमारा अंदाज ये है. नॉट नेसेसरीली कि ये एकदम एग्जैक्ट उसका अंदाज दे सकेंगे, नहीं दे सकेंगे, और हमारा मोटा मोटा अंदाज ये है और उसके मुताबिक हमें निर्यात के जो कमिटमेंट करते हैं वो निर्यात कमिटमेंट भी उसको मद्देनजर रखते हुए करना पड़ेगा. और बाकी देश में भी ये गेहूं की उपलब्धि इतनी रहेगी तो कोई चिंता का विषय नहीं है. हम गेहूं निर्यात करने के बाद भी देश में अपने लिए पर्याप्त मात्रा में उसका स्टॉक रहेगा और एकदम कोई आसमानी सुल्तानी नहीं होने वाली. ये बात भारत सरकार के कृषि मंत्रालय को भी डंके की चोट पे कहनी चाहिए और एडवाइजरी इश्यू करनी चाहिए. ओके, ધન્યવાદ વ્યાસજી. બહુ સારી વાત કહી કે અત્યારે પરિસ્થિતિ શું છે, આપણે કેટલું નિકાસ કરવાની સ્થિતિમાં છીએ અથવા તો કરવું જોઈએ પબ્લિક ડોમેનમાં, અથવા તો લોકોને તમામને વેપારીથી માંડી ખેડૂતથી માંડીને આમ જનતાને પણ ખબર હોવી જોઈએ. ચર્ચા કરવી ખેર જરૂરી હતી. ઓપિનિયન નીકળ્યો કે આપણે ખબર હોવી જોઈએ આપણે કઈ સ્થિતિમાં છે, આવનાર પડકારોને ધ્યાનમાં રાખીને. જ્યાં સુધી ઘઉંનો વિષય છે, ઘઉંમાં અનુમાન જે ઓછું છે ઉત્પાદન થવાનું તેને પણ લક્ષમાં રાખવું પડશે. તક તો છે જ, ખેડૂતોને ભાવ મળે એ પણ સારું છે, સાથે સાથે આમ જનતાને થોડું પરવડે એ પણ જરૂરી છે. ધન્યવાદ વ્યાસજી, ચર્ચામાં જોડાયા. ધાંધલિયા સાહેબ અને કક્કાજી ધન્યવાદ, રિયલ ડિબેટમાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.